છેલ્લા 3 વર્ષથી કચ્છના વિદ્યાર્થીઓના પીએચડીના એડમિશનની કાર્યવાહી ન થતાં રજૂઆત કરાઈ। કુલદીપસિંહ જાડેજા, ગુજરાત એનએસયુઆઈ મહામંત્રી, કચ્છ જિલ્લા પ્રભારી। છેલ્લા 3.5 વર્ષથી યુનિવર્સિટી દ્વારા પીએચડીના એડમિશનની કાર્યવાહી કરવામાં નથી આવી। 3.5 વર્ષથી પીએચડીના એડમિશન થયા નથી, એટલે વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના હોય તો ગધેડાને એડમિશન આપો, એ માટે અમારી સાહેબને રજૂઆત હતી। તેમજ કાયમી ભરતી, સ્ટાફની ભરતી નથી થયેલી, કાયમી સ્ટાફ નથી, પ્રાથમિક સુખ સગવડતાઓ નથી હોસ્ટેલમાં, એને લઈને અમે રજૂઆત કરી। અમે 100 વિદ્યાર્થીઓ સાથે આજે રજૂઆત કરવા આવેલા અને આગામી અમને બીજા મહિનામાં પીએચડીની કાર્યવાહી ચાલુ થઈ જશે। જો નહીં થાય તો અમારું ઉગ્ર આંદોલન તે બાબતે રહેશે। તેમજ કાયમી સ્ટાફની ભરતી માટે હજી સાહેબશ્રી દ્વારા કોઈ પણ જાતનો યોગ્ય જવાબ મળેલો નથી, એનું આંદોલન અમારું ચાલુ રહેશે। આશ્વાસનમાં તો માત્ર ને માત્ર એ જ છે કે બીજા મહિનામાં પીએચડીની એડમિશન પ્રક્રિયા ચાલુ થશે। બાકી સ્ટાફને લઈને કોઈ પણ જાતનું હજી આશ્વાસન, અમને યોગ્ય આશ્વાસન નથી મળ્યું। છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી કચ્છના વિદ્યાર્થીઓ માટેના પીએચડીના એડમિશન અટકેલા છે। અવારનવાર એવી જાહેરાતો કરવામાં આવે છે કે અમે એડમિશન પ્રક્રિયા થઈ ગઈ છે અને સત્તાપક્ષના ધારાસભ્યો પણ અહીં ફોટા પડાવીને ટ્વીટ કરે છે કે અમે પ્રક્રિયાનું સમાધાન કરાવી લીધું છે, પણ હજુ જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓ ચાતક નજરે પીએચડીના એડમિશનની રાહ જોઈ રહ્યા છે। ત્યારે એમના વિરોધમાં આજ પ્રતિકરૂપે એક ગધેડાને લઈને અમે વિરોધ કર્યો છે કે ભાઈ વિદ્યાર્થીઓને જો તમે એડમિશન આપવાના ન હો તો અમને આપો। ત્યારે અમારો સખત યુનિવર્સિટીના તંત્ર ઉપર આક્ષેપ છે કે તેઓ માત્ર વાતો કરે છે, એડમિશન કરતા નથી, વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય નથી કરતા। એના સિવાયની કે જે વર્ષોથી સ્ટાફની ઘટ છે, નોન ટીચિંગ સ્ટાફ માત્ર 5 જનો છે, 37 જગ્યાઓ મંજૂર થયેલી છે, છતાં પણ એની કોઈ પ્રક્રિયા થતી નથી। નેક માટેની પ્રક્રિયા થતી નથી, જેને લીધે કચ્છના વિદ્યાર્થીઓ એક્સટર્નલ અભ્યાસથી વંચિત રહે છે અને પ્રોફેસરોની પણ ભરતી થતી નથી। એના લીધે વિદ્યાર્થીઓને મોટું નુકસાન જાય છે। હોસ્ટેલમાં પણ ઘણી બધી અગવડો છે, પણ તંત્ર કાંઈ કામ કરતું નથી। 6 ધારાસભ્યો અને સાંસદ સભ્ય આ સત્તા પક્ષના હોય છતાં પણ યુનિવર્સિટીમાં આ સત્તા પક્ષના કોઈ પણ નેતાઓનું ધ્યાન નથી અને તેના ભોગ કચ્છના વિદ્યાર્થીઓ બની રહ્યા છે। ફેબ્રુઆરી સુધી એક અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે કે પીએચડીના એડમિશન જો નહીં થાય તો અમે તાળાબંધી કરશું અને તમામ સત્તાપક્ષના નેતાઓનો ઘેરાવ કરશું। વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ નંબર 1 પીએચડી પ્રવેશ સંદર્ભમાં હતી। તે સંદર્ભમાં બહુ સ્પષ્ટ છે કે તારીખ 30ના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશિપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે। બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી। ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકારશ્રીમાં અમે મોકલવાના છીએ। આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે। હોસ્ટેલ સંદર્ભમાં વિદ્યાર્થીઓએ ભૌતિક સુવિધા માટેની રજૂઆત કરેલી છે, જે ધ્યાને લઈ માન્ય કુલસચિવ અને એસ્ટેટ વિભાગને એ બાબતે ધ્યાન દોરેલું છે। ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ। જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ। સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન। માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ। વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ। પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી।